આપણો આજનો ટોપિક વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. ગઈકાલે આપણે લોકો એ જોઈ ચૂક્યા હતા કે ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી મહત્ત્વની બાબતોમાં 3 મહત્ત્વની બાબતો આવે. નંબર 1, પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. નંબર 2, વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. નંબર 3, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયાઓ. આપણે કાલે પેઢીના વિસર્જનની પદ્ધતિ જોઈ હતી, જેમાં 2 રીતે વિસર્જન થાય. એક સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને નંબર 2, અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનમાં સર્વસંમતિથી મતલબ કે મરજિયાત વિસર્જન, કરાર દ્વારા, કાયદા દ્વારા વિસર્જન, કોઈ ચોક્કસ ઘટના બને છે તો તેના કારણે, અને નોટિસ દ્વારા. અને નંબર 2 આપણે જોયું હતું કે અદાલત દ્વારા વિસર્જન, જેમાં ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય, ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય કરે, પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોને તરફેણમાં આપી દે, અને ખોટ સિવાય પેઢી ધંધો કરવા અસફળ હોય. તો આવા બધા કેસની અંદર અદાલત દ્વારા વિસર્જન શક્ય હોય છે. આજે આગળ વધીએ. વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. વિસર્જન સમયે ચોપડા કેવી રીતે બંધ કરવામાં આવે. વિસર્જન થાય એટલે પેઢીનું અસ્તિત્વ 0 લેવલ ઉપર થઈ જાય, મતલબ પેઢી હવે પૂરી થઈ જાય. તો જ્યારે પેઢીનું હિસાબી ચોપડા બનાવવાના થાય ત્યારે તેમાં કઈ પદ્ધતિથી તે ચોપડા બનાવવામાં આવે તે જોવું ખાસ જરૂરી છે, પ્લસ શીખવું બી જરૂરી છે. કારણ કે એના એક સ્ટેપ છે, 1 by 1 દરેક સ્ટેપ પ્રમાણે જ હિસાબોની પતાવટ કરવામાં આવતી હોય છે, ચોપડા ક્લિયર કરવામાં આવતા હોય છે. બધી વસ્તુ આપણા ધંધામાં જે કાંઈ પણ છે, મિલકત છે, દેવા છે, મૂડી છે, લેણા છે, એ બધું જ આપણે ક્લિયર કરી નાખવું પડે. તો સૌથી પહેલો સ્ટેપ આવે પેઢીની ખોટ અંગે. હવે જો પેઢી ખોટ કરતી હોય તો કેવી રીતે એની પતાવટ થાય. ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન એટલે કે મૂડી ખાધ સહિત નીચે પ્રમાણે અમલમાં મુકાય છે, એટલે કે ખોટ. નંબર 1, પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે. વિસર્જન થાય અને એ સમયે પેઢી ખોટ કરતી હોય તો લાસ્ટ યરના જેટલા નફા છે એ નફામાંથી સૌથી પહેલાં ખોટ માંડી વળાય. અને હવે જો નંબર 2 કે નફો પૂરતો ન હોય, એટલે કે પાસ્ટ યરના નફા જે પ્રોફિટ છે એ પણ પૂરતો નથી તે ખોટને માંડી વાળવા માટે, તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. સૌથી પહેલાં તો ખોટ જે છે એ જૂના વર્ષના નફામાંથી જ માંડી વળાય. જો માંડી વળાય તો આગળ સ્ટેપ આગળ વધે નહીં, પરંતુ ખોટ વધારે છે અને નફો ઓછો છે, મતલબ કે નફો પૂરતો નથી, તો ભાગીદારો પોતાની મૂડીમાંથી તેનું પેમેન્ટ કરશે. અને જો ત્રીજા નંબરની કન્ડિશન એટલે કે સી, જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે. હવે મૂડી એ પૂરી નથી તો પછી પોતાના નફા નુકસાનના પ્રમાણમાં તે વેચી લેવાનું થાય છે, અને તે માટે જરૂર જણાય તો પોતાની અંગત મિલકતમાંથી તે ભરપાઈ પણ કરી દે છે. અંગત મિલકત એટલા માટે કારણ કે આપણે પહેલા જ ચેપ્ટરમાં શીખી ગયા હતા, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. આજે આપણે હવે આ ભાગીદારીના 7મા નંબરના અને સૌથી છેલ્લા ચેપ્ટરમાં છીએ. તો અહીં પણ આપણને એનો રેફરન્સ દેખાઈ આવે કે અંગત મિલકતોમાંથી પણ એણે પોતાનું પેમેન્ટ કરી દેવું પડે અને ખોટને ભરપાઈ કરવી પડે. તો ધેર આર 3 કન્ડિશન. જો ખોટ પડે છે
તો સૌથી પહેલાં તો જૂના નફામાંથી ચૂકવાય. જો નફો પૂરતો નથી તો ભાગીદારોની મૂડીમાંથી ચૂકવાય. અને જો તે મૂડી પણ પૂરતી નથી તો ભાગીદારો પોતે નફા નુકસાનના પ્રમાણમાં તેને વહેંચી લેશે. બીજા નંબરના મેઇન પોઈન્ટ ઉપર કે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. હવે એની ચૂકવણી કેવી રીતે થાય? તો ભાગીદારોની જવાબદારી તો અમર્યાદિત છે. તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. બધાએ ભેગું પણ ચૂકવવાનું છે અને વ્યક્તિગત રીતે પણ ચૂકવવાનું છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે. મતલબ કે પેઢીની મિલકતો પેઢીના દેવામાં ચૂકવાય અને અંગત મિલકતો જે છે એ અંગત દેવા માટે ચૂકવવાતી હોય છે. પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. શું કીધું એણે કે પેઢીની મિલકતો જે હોય, પેઢીની મિલકત છે તો એ પેઢીની મિલકતમાંથી પેઢીના દેવા ચૂકવાય. બરાબર છે. અને અંગત મિલકત છે એ અંગત મિલકતમાંથી અંગત દેવા જે છે તે ચૂકવાય. પરંતુ જવાબદારી અમર્યાદિત હોવાને કારણે જો અંગત દેવું ચૂકવાઈ ગયું છે અને અંગત મિલકત વધી છે અને પ્લસ તો કે પેઢીના દેવા હજુ ભરપાઈ થયા નથી તો અંગત મિલકતમાંથી પણ પેઢીનું દેવું ચૂકવાઈ જશે. પણ અંગત મિલકતમાંથી સૌથી પહેલાં અંગત દેવા ચૂકવાય. પછી જે રકમ વધે છે એમાંથી પેઢીના દેવા પણ ચૂકવી દેવામાં આવશે. નંબર 3, ભાગીદારોની પેઢીને લોન. તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. હવે જ્યારે મિલકતો વેચવામાં આવે ત્યારે પછી જે આવક થાય તે આવકમાંથી સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે અને પછી બધા પેઢીના દેવા જે છે એ દેવા ચૂકવાય. ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય. બધા દેવા ચૂકવાઈ જાય અને પછી જો રકમ વધે છે તો તે રકમમાંથી ભાગીદારોએ જે પેઢીને લોન આપી છે તે ચૂકવાય. પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન ભરતે માટે પરત કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા ભાગીદારોની લોનના પ્રમાણમાં જ ચૂકવાય છે. એમ કીધું કે ખાસ કરીને કે પેઢીની મિલકતોમાંથી પેઢીના દેવા ચૂકવાય. એમાં સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય. વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય પછી પેઢીના દેવા ચૂકવવામાં આવે અને પેઢીના દેવા ચૂકવાઈ જાય એટલે જો રકમ વધે છે, આવક વધે છે, ઉપજ વધે છે તો તે ઉપજમાંથી ભાગીદારોએ જે પેઢીને લોન આપી છે તે ચૂકવવામાં આવે છે. પરંતુ કોઈ કારણસર પેઢીના દેવા ચૂકવ્યા બાદ હવે ભાગીદારોએ એટલે એક કરતાં વધારે ભાગીદારોએ પેઢીને લોન આપી હોય અને આપણી પાસે અપૂરતી સગવડ હોય, મિલકતોમાંથી થયેલી ઉપજ અપૂરતી હોય તો ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા ભાગીદારોની લોનના પ્રમાણમાં ચૂકવાય છે. નેક્સ્ટ પોઈન્ટ, ભાગીદારની પત્નીની લોન. ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપેલ હોય છે. ભાગીદારની વાઈફ છે ને પેઢીને લોન આપતી હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે જ ચૂકવાય છે.
એટલે એ પહેલાં જ ચૂકવી દેવામાં આવે છે. પરંતુ જો તેના પતિના નાણાંમાંથી તેણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન જ ગણાય છે. હવે જો સ્ત્રી એટલે કે એણે સ્ત્રીધનમાંથી પત્ની પાસે પડેલા જે રૂપિયા છે, નાણું છે, એમાંથી એણે પેઢીને લોન આપી હોય તો પત્નીની લોન છે એ ત્રાહિત પક્ષકારના દેવા તરીકે સૌથી પહેલાં જ ચૂકવી દેવામાં આવે છે. વિસર્જન ખર્ચ ચૂકવાય એટલે ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. પરંતુ પત્નીએ લોન જો ભાગીદારના રૂપિયામાંથી આપેલી હોય તો પછી ભાગીદારની લોન ચૂકવાય તેમ જ લોન ચૂકવાશે, કારણ કે એ પછી ભાગીદારની લોન જ ગણાય છે. આ બધા બહુ જ નાના નાના પોઈન્ટ છે અને આ બધા જ નાના નાના પોઈન્ટમાંથી ખરા ખોટા પૂછાઈ જાય છે અને કાં તો કે 1-2 વાક્યના પ્રશ્ન જવાબને નાની નાની થિયરીના પ્રશ્નો પૂછી લે છે. એટલે આપણને વર્ડ ટુ વર્ડ અને લાઇન ટુ લાઇન આ વિસર્જન ચેપ્ટરની થિયરી યાદ હોવી જોઈએ. માટે તમારા ઉપર ફોર્સ ના પડે એટલે હું થોડા કટકા કરીને જ સમજાવું છું. નેક્સ્ટ, ભાગીદારોની જવાબદારી. હવે ભાગીદારોની જવાબદારી તો આપણને ખબર જ છે કે અમર્યાદિત છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે. શું કામ ને? કારણ કે બધા જ ભાગીદારો વ્યક્તિગત રીતે પણ જવાબદાર છે પ્લસ સામૂહિક રીતે પણ જવાબદાર છે. એટલે જો એક ભાગીદાર નાદાર જાહેર થાય છે તો એના ભાગની રકમ બીજા જે ભાગીદારો જે છે એ ચૂકવી દેશે. બંને રીતે એ વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે જવાબદાર દરેક ભાગીદાર હોય છે. માટે જો એ સામૂહિક રીતે જવાબદાર ન હોત અને ખાલી વ્યક્તિગત રીતે હોત તો આ જે ક્લોઝ છે એ લાગુ પડત નહીં. પરંતુ આપણને પહેલેથી ખબર છે કે જવાબદારી એની બંને રીતે છે. એક વ્યક્તિગત રીતે પણ છે, પર્સનલ લાયબિલિટી તો છે જ, અને સાથે સાથે એની સામૂહિક જવાબદારી પણ છે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. 6થા નંબરનો જે પોઈન્ટ છે એ 6થા નંબરનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું.